નસવાડી તાલુકામાં ગત રાત્રે ફૂંકાયેલા તોફાની વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વીજ પોલ ધરાશાયી થયા, જેના પરિણામે સમગ્ર તાલુકામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર એમજીવીસીએલના અધિકારીઓની નિષ્કાળજી અને સમયસર કાર્યવાહીના અભાવે વીજ પુરવઠો ચાલુ કરવામાં નિષ્ફળતા મળી। આ ઉપરાંત અધિકારીઓ હેડક્વાર્ટર પર હાજર ન હોવાની ફરિયાદો પણ ઉઠી છે। વાવાઝોડાની અસરના કારણે અમુક વિસ્તારોમાં 12 કલાકથી વધુ સમય વીતવા છતાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત થયો નથી, જેના કારણે નાના બાળકો અને વૃદ્ધોને અસહ્ય ગરમીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વીજ પુરવઠાના અભાવે રાત્રે ભારે હોબાળો મચ્યો હતો। अलग अलग विस्तारों में तीव्र गति वावाजोड़ું ફૂંકાયું હતું, જેમાં નસવાડીમાં પણ વાવાઝોડું ફૂંકાતા વીજ પોલ આ રીતના ધરાશય થયા હતા। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, 2000 જેટલા લોકોના વિસ્તારમાં જે લાઇટ છે તે 12 કલાકનો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી લાઇટ આવી નથી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ સવારમાં આવ્યા છે રિપેરિંગ કરવા માટે, જ્યારે જે અધિકારીઓ છે તે રાત્રિના સમયે ઘરે ગયા હતા, તે પાછા આવ્યા જ ન હતા। હાલ તો તીવ્ર ગતિએ ફૂંકાયેલા વાવાઝોડામાં લોકો હેરાન પરેશાન થયા છે। આખી રાત વીજ પુરવઠો ખોરવાયો હતો, તે વિસ્તારોના નાના ભૂલકાઓ મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે અહીંયા મધ્ય ગુજરાત વીજ કંપની છે તે કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘે છે। વાવાઝોડા પહેલાંની કોઈ તૈયારીઓ કરતી નથી, તેનો આ વરવો નમૂનો છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।